પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પદે 12 વર્ષ પૂર્ણ થયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમને અભિનંદન પાઠવ્યા। 12 વર્ષ અતૂટ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણની અવિરત યાત્રા અને આ યાત્રાનું સાક્ષી બનવું એ ગૌરવની વાત હોવાનું કહેવું। અમારી સાથે જોડાયા છે સહયોગી વિજય દેસાઈ, તેમની સાથે વાત કરીએ। વિજય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 12 વર્ષ પૂર્ણ થયા છે એ પદ પર, અને તેને લઈને મુખ્યમંત્રીએ પણ તેમને શુભેચ્છા પાઠવી છે। શું વધુ વિગત? બિલકુલ 12 વર્ષ ગરીબ કલ્યાણના, સુશાસનના, સેવાના, સમર્પણના એના આધાર પરથી વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદીનો જે 12 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો હતો, જે 26 મે 2014થી શરૂ થયો હતો, એના 12 વર્ષ પૂર્ણ થવાની નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરની અંદર વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવનાર છે, અને તેની સાથે 10મી જૂને તેઓ સૌથી વધુ વડાપ્રધાન પદે કાર્યકાળમાં રહેવાના જવાહરલાલ નહેરુના એક રેકોર્ડને તોડવાના છે। તો આ બધા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ એક્સ પર પોસ્ટ કરીને વડાપ્રધાન મોદીના એ જે 12 વર્ષનો જે કાર્યકાળ છે તેના પર શુભેચ્છાઓ પાઠવતા તેમણે કહ્યું છે કે 12 વર્ષની અતૂટ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણની જે અવિરત યાત્રાના સાક્ષી બનવું એ આપણા સૌ માટે ગૌરવની વાત છે। અને સાથે તેમણે નરેન્દ્રભાઈ મોદીને શુભેચ્છા આપતા કહ્યું છે કે 2014થી દેશને એક નવી દિશા તેમણે આપી છે। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ મંત્રને સાથે કરોડો ભારતીયોના જીવનમાં પરિવર્તન લાવનાર એવા લોકલાડીલા વડાપ્રધાનશ્રીનું નેતૃત્વ આજે દેશને વિકસિત ભારત 2047ના લક્ષ્ય તરફ અગ્રેસર કરી રહ્યું છે। આ સાથે તેમણે ગુજરાત સાથેના વિશેષ સ્નેહ અને જોડાણ અંગે વડાપ્રધાન મોદી વિશે તેમણે કહ્યું છે કે એક સામાન્ય કાર્યકરથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આજે દેશના વડાપ્રધાન તરીકે તેમના સતત માર્ગદર્શન અને આશીર્વાદથી ગુજરાતે વિકાસનું એક અનોખું મોડલ વિશ્વ સમક્ષ મૂક્યું છે। સાથે સરદાર સરોવર ડેમનું સ્વપ્ન સાકાર કરવાથી લઈને આજે ગુજરાતને બુલેટ ટ્રેન હોય, ગિફ્ટ સિટી હોય, સેમિકન્ડક્ટર હબ અને તોલેરા સર જેવી વૈશ્વિક ઓળખ અપાવવા સુધી દરેક ડગલે તેમના વિઝનથી ગુજરાતના ખૂણે ખૂણાનો કાયાકલ્પ થયો છે તેવો ઉલ્લેખ તેમણે એક્સપોક્સની અંદર પણ કર્યો છે। સાથે પીએમ જનધન, ઉજ્જવલા, આયુષ્યમાન ભારત અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓએ ગરીબ અને વંચિતોના જીવનની અંદર જે ગુણાત્મક પરિવર્તન આણ્યું છે તે તેમના પ્રજાલક્ષી અભિગમનું એક ઉત્તમ ઉદાહરણ છે। સાથે સાથે વિકાસ બી અને વિરાસત બીના તેમનું જે સૂત્ર છે એને સાકાર કરતા તેમને સોમનાથ અને અંબાજી મંદિર સહિતના જે તીર્થધામોના વિકાસ કાર્યો માટે વડનગર મ્યુઝિયમ અને લોથલ હેરિટેજ કોમ્પ્લેક્સ એ આપણી સંસ્કૃતિ પ્રત્યેના તેમના આદર અને સન્માનને વ્યક્ત કરે છે તેનો ઉલ્લેખ પણ મુખ્યમંત્રીએ કર્યો છે। અને સાથે તેમણે એ પણ કહ્યું છે કે માનનીય મોદીજીના નેતૃત્વમાં આજે ભારત દુનિયાભરમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે, અને વૈશ્વિક ફલક પર ચાહે સ્પોર્ટ્સથી લઈને સ્પેસ સુધીના ક્ષેત્રમાં વિકાસ થકી ભારતે બતાવી આપ્યું છે કે હવેના સમયમાં વિકસિત દેશોની હરોળમાં પણ આપણો દેશ મોખરે રહેવાનો છે। તેમનો અથાગ પરિશ્રમ, દેશ માટેનું સમર્પણ આપણા સૌ માટે હંમેશા પ્રેરણારૂપ રહ્યું છે, અને સુશાસનના ઐતિહાસિક 12 વર્ષો બદલ ગુજરાતની જનતા વતી હું માનનીય મોદીજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે। અને સાથે તેમણે જનતાને પણ આહવાન કર્યું છે કે સૌ સાથે મળીને વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા અને વિકસિત ગુજરાતના નિર્માણ થકી દેશની પ્રગતિમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ થઈએ તેવું આહવાન પણ દેશની જનતાને, રાજ્યની જનતાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે। અને આ સાથે ગુજરાતની અંદર અનેક વિકાસ કાર્યો છે, અનેક જન કલ્યાણના જે કાર્યો છે આ સમયગાળાની અંદર કરવામાં આવશે કે જેમાં વડાપ્રધાન પદે તેમના પીએમ મોદીના જે 12 વર્ષનો કાર્યકાળ છે તેની ઉજવણીના લક્ષ્યની અંદર અનેકવિધ કાર્યક્રમનું ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।